હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો બધા કેમ છો? જય માતાજી, જય દ્વારકાધીશ. અને 9 વાગે વ્લોગ ચાલુ કર્યો. આપણે બાર મોરલા આવ્યા જોઈએ. આવ્યો જો પેલો રહી જો તેલ ચડાય મોરલા. અહીંયા આપણે તેલ પેલો વિડીયો ઉતારીએ. આયા કેટલા મોલ્લા જો કેવો નાચે દીક્ષિત જો જે કેટલા દીક્ષુ આ બે જા આ પારી પર બે હે પેણ આવી ગયો મોલ્લો કેટલા બધા મોલ્લા જો મોલ્લા હવારમાં દીક્ષિત ટ્રેક્ટર ઉપર આવી ગયા નહીં મોર જોવા કેટલા બધા આવી ગયા જો જો ટ્રેક્ટર પર જવા દો અને તાર મમ્મી જો વાહન કહ કે કિંજર વાહન કહ અને બા ચડી બા મજૂર આયા ગાઈસ કામ કરે ઉપર જો 9 વાગવાયા નહીં દીક્ષિત 9 વાગવાયા ગાઈસ અને અમે आई ते बाई जो आई बाली आई बाई क्यों करी દીકરી જવા દઉં ના કે ટ્રેક્ટર જવા દે બાલ લઈ રહી જો કે ટ્રેક્ટર જવા દે ગાઈસ પી 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 લેવો બાર બે જો કરતા જો ગાઈસ પોપટ પેલો થઈ ગયો હો પિક્ચર બિલાડી ચાલે તો તે પણ કાંઠવાડમાંથી આમ ચાલ ચાલ પીવરાન ચો અડહ લગી રે લે હું હળદર લેતા એના ઉપર નાખી આપણે જીવ ખરા તો કાપી નાખી અહીં તો વખના બો ફોન નાખી તો પીટ ફોન નાખી બચ્ચા શું જીવ હા ગાઈસ જો એઠે રે આટલેથી ઉંદેડી પેલા બિલાડા પકડે તો પોપટના એક વખ તૂટી ગઈ હા અડાય નહીં દીક્ષિત બિચારી કુકર થાય અને એક પેટે વગાડી હા અને ઠેડ આ પાડી આગળ નાહી દીધી અંદર વઠે પોપટને લઈને પછી મેં છૂટતો ટેખારો મારે ને એટલે ગાય શેરી હા ને તે બિલાડી નાહી જી અને પછી અમે કાઢ્યો પોપટ કિરણને બોલાયો અને પછી ઊંચું કરીને કાઢ્યો ન કહન તે પાઈ ખાઈ જાય પાણી પીવે હળદર પરી હળદરથી ફેર પડે પણ જીવ હા પાટો બંધી દઈએ હવે બીવાઈ જતો હા બિચારો મમ્મી જો આરી વખ જો એમ તો પેલી વખે કર્યું અને પેલું આખું પેલું પેટે બહુ વગાડ્યું ત્યારે એક જ પકડી તું પેટે બિચારાના દેખાડો મારે ને અડી કાઢીને બિલાડી ના એટલે નાઠી બીવાઈ જો ઠેખાર ના મારે ને આપણે ના જાય હપ્પું તો મારી દેત ને ખાઈ જાય બિચારા પોપટ મરી જાય ખેંચેવું કર્યું તું હા ઉપર યાર પેસું ને એવું લઈ લઈને દેખાય માટી માટી બિચારા આખો ફેદોડી નાખ્યો ઠેઠ ઉપર લઈ આવી લે લેબડા ઉપર તો બેહી જ રીતી વાટી લે બાજરી લેતા ના મારો ને ગાય તો સાચું બિલા પાટિયાના ઓઠે પાહું પેલા ઈકણ ચાલીને બેહી રીતી લે આપણે બાજરી આવી છે દીક્ષિત દોણા હેડો જો ગાઈસ દીક્ષિત યાડે દોણા લઈને હું તો ઘરમાં પેલું લહણ કહું ટીચું અને મમ્મી બહાર જોઈ જી કે દોડો દોડો જો ગાઈસ આ પોપટની દવા તો આપણને ખબર પડે નહીં પણ હળદર પરી હા પેલી લોબી કરી નાખ ને એ ખાય જો ખાય બિચારો કપરાઈ ગયો કડી કો જીવી જાય સારું હળદર ભરી જાય છે અમને તો કારણ કે હળદરથી ને લોહી બંધ થઈ જાય અને આરી આખી વખત ફોન નાખી દો પણ મમ્મી બિચારા આરી વખ ફૂટી જી જો તારું બિલાડી જો જો વખ ફૂટી જાય છે
બહુ પાણી ના પીડાય મમ્મી. તાકાત હલ છે પણ પીવ હજુ બિચારાને અન કપરાઈ ગયો પોપટ. અને પાછું મમ્મી તો હા ને હરિયો હતો ને એના પાછા એના નખ ચેવડા મોટા હતા. હરિયો પાછો વેટી ગયેલો અને મને બીક લાગતી હતી. કાઠે કાઠું બચાવ ગરીબ ડુબરી ગાયને બગાડ્યો ખણી ગાય જો એક વા કાકી ફૂટી ગઈ હ ઈને બિલાડી ઈનો નખ પંજો વાખે ભર્યો હશે. મોટો દઈ શકો પોપટ પણ એનું બચ્ચું નહીં પણ ઠેઠ ઉપર પકડે છે. બીજા બધા પોપટ બોલા ગાય છે એના સાથીદાર બોલા હોય એની પરિવાર વાળા બોલે એટલે અમે ખબર પડી ગયા બધા એટલે. હા વાક ફૂટી ગઈ ને. હા હવે ખવડાવીએ પણ તોય એની દવા તો શું ખબર પડે. લોહી બિચારા બહુ ને મમ્મી દુપેણ અડતું ના અડે બસ આઈને પોક ખુદી અડાય રખાય. ચોચ લોબી કરીને આઈન કરીને ખવડાવાય. આઈન બીક લાગે મને વાગી જાય એને બચ્ચા લાગી જાય બસ રાહ દે હવે મોટ બચ્યું હવે બેહી રહ્યા દે કડીક પણ પેરથી ના બિલાડું ના જાય એને માથું ના ઓરાવાય. જો પાણી પીવા મળે જાય છે પણ આ બાજુનું જો આખું આ માથે હા ને તે બચકું ભરી બિલાડીએ નહીં છોડે ભરી એકણી લોહીને એકરી ગઈ જો એકણ ઉપર વા ખાખી ફોન નાખી. સાયકલ રંબા લઈને આવ્યા પોપટ. જો બીજા પોપટ હોય તો આપણે અડીએ તો કેવું આપણે માથે મારે ચોચો તો બિલાડી ના મરાય પોપટનો લે વાખ ઉપર ના પાડતી. જો ગાયસીનું વાખ બિચારી ફૂટી ગયું. માણસ ના પડો વાગો તો બધા તરત દવાખાને લઈ જાય. અમને કોણ લઈ જાય? કાલે એક મોડી નાતા રાખતી હતી બચાઈ આવતો. હા ઓખે થી બિચારીના પોજરામ ના બેહાડાય. જો ગાય છે આખું આમ લે છે હાથ જો આખું પેટ ચીરી નાખ્યું બિચારા અડધર પડી પણ અડધર પડી એટલે આવા જાણ પોપટ ઉઠશે એટલે મતે રૂ નીકળી જાય. હારવેરેન હા મમ્મી પેલી બાજુ દુખાય નહીં બિચારાને. આખું પણ ના જાય હા ને ખપુચું નહીં દેખાય. જો લઈ લો કડીક વાસરીમ બેસે એટલે મજૂર એના કડીક મમ્મી બપોર સુધી ઘરમાં રાખે વાસરીમ એટલે જો ઉડ્યો તું ચાલજે હા દીક્ષિત યાર વાસરીમ મેલો પેટે તીને દુખા છે એ જ તું અડું હું આઈ મેલ દે વાસરીમ મેલ દે. હેરો દીક્ષિત આઈ બસ વાસરીમાં ડોલા કર મેલ દે. આપણે હદ નહીં તો હા કપરાઈ ગયો તો બિચારો હવે થોડી જો એવું થયું. હા હા કુકુ થયું આખે એમ કહેવાય. જો કેવો રમ હા ઈના બીજા બોલા હા તો આઈ મેલો એ તો હવડે ઉઠસેલો લઈ જશે. જો હલવા મળે ગાય સીમ તો યાદે જો અલી ઉડવા જાહે પણ નહીં ઉડી. મય ના નાખ કરે બહુ ઉપર કેવું કરો ઉપર ના કરે. જો પોજરા મૂકી દીધું એટલે બિલાડી આવવાની. હા અંદર પૂર દીધું જો એને હા ને તે બિલાડી કે કૂતરું કોઈ ખાઈ ના જાય. યાદવા શીખે ને આવડે ઉડો તો સુધી દીક્ષિત મય રહેવા દેવાનો પછી આપણે ઉડાડી દેવાનો આવડે. બિચારી બિલાડી છે કૂકુ કરી લોહી કેટલું આવ્યું. હા એ આખે ફોન નાખીને પેટે વગાડ્યું. હા જો આમાં પૂરી દીધો ગાય સામે દીક્ષિતના ઊંચું ના કરાય દીક્ષિત. હા આખે વગાડ્યું એટલે મય ભલે રહ્યું કોઈ બિલાડું ના લઈ જાય ઊંચું. જો બીજો પોપટ આવે ને તો તને ચોચો ફરશે. જો બીજા પોપટ રહ્યા જો તો પેલા બધા રહ્યા જો એ રહ્યા જો ગાય બીજા પોપટ ઉપર કેટલા બધા પોપટ બોલા ગાય ઊંઘી ગયો પોપટે બિચારો જો હાલ જો પૈસા હાલ ને જો
જીવો પણ ઊંઘી ગયો બિચારો. આવડે જાગે પછી કંઈક દવા પટ્ટી કરીએ પછી ઉડાડી દઈએ. જો ગાય છે બિલાડી રહી જો દેખાય એરી બિલાડી જો ફેરથી ના એ રહી જો કટું જો ગાય છે આ રીતે બિલાડી એવી રીતના ચડી પછી પોપટને પાડે હ અને પછી ખાઈ જાય બિચારા. જો ગાય છે એમાં તો જો ગાય બિચારો પોપટ અમે તો હાચવીને રાખે તો તસ્કરે મરી ગયો. અડતો નહીં હો કટું મરી ગયો બિચારો. અડે નહીં અડાય નહીં કૂકું થાય જો મરી ગયો બિચારો. હવે દાટી દઈએ એને કડીક રહી. પણ જો બિલાડી અત્યારે ચડી હતી ને અહીંથી લઈ લીધો ને હવે પાછી બીજી વારે ચડી હ. બિલાડી દેખાય કેવી હજો જે જોયા પોપટને ખાવા ચડ. એકવાર તો પાડ્યો ને જ પોપટ લઈને આવી હતી એમ ખાઈ જી આ ખાતે ખાતે બચાવ્યો પણ અસ્કરે મરી ગયો. જો હવે ને અચ્છા આવશે. જો એકવાર તો હા ને પોપટને લઈને આવી હતી મોઢા મારે જો માર ગઈ જોયા. જો લેબડા ઉપર ચડી જાય કાબર ચિત્રી બિલાડી નહીં દીક્ષિત પછી પોપટને ખાય. અમે જઈએ પોપટને દાટવા મરી ગયો બિચારો જો પોપટી પારખી કરી દો જો મરી ગયો બિચારો જો યા આ પોખ નેચે બહુ લોહી આવ્યું નહીં અસ્કરે જો મરી ગયો ને વોકને બક કોણ નાખી હતું હમણાં તો ખબર નહીં પણ આઈકન સાઈડમાં દાટી દે એક પોપરને દાટવા અમે બહાર છીએ. રામ 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 એ પોપટના હાથમાં શાંતિ ગોડી પછી દાટી દઈએ પોપટના ના બધા જો હા રામ દીક્ષિત જો દીક્ષિત ભગવાન એની આત્મા શાંતિ આલજો કે બચાવ બહુ પ્રયત્ન કરે પણ મરી ગયો. જો ગાય સારી આખી બહુ હતી આખું હૃદય ફાડી કાઢ્યું. હા બહુ આખું પેલું એ કરી નાખ્યું હતું. પોપટ પેલું કરી નાખીએ અમે એ તો પાણી પલાડીએ. રામ 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 એમ કહેવાય પેલું મીઠું ને બધું બાર ભાતા દાટી દે. અરે પણ હાલો જો હા દાટી દેવું પડે જો નકર બોલે પકવાન શું લેવું દાંતેડું જો જે કરે જો જે બસ હાલ દે ને પાલું લેવું દાંતેડું લેવું જો ગઈ છે લહણ બહણ ફોલાય છે પાણી ભરાય કોમલ એમને જઈને આ કડી વાળી કે લઈ જવું વાદરા જોવા બધા પહાડ પેલું કરે છે બેઠા વાતો કરે. અમે ઉકી જોવા જઈએ કે જૂના કરના બાર ચણ્યા ફોલે લીલા ચણ્યા આ તો લીલા લાયા જો કાલ ઉકી તો બાર મંદિરમાં હતા ને જો ગાય છે બાર દીકરો અને ઉપર વાદરો રહ્યો દેખી ચો હા મમ્મી રોતા હા તારે કિંડર જોયા ખાય જો કિંડર જોયા કેવી લાગે આઈસ્ક્રીમ જેવું સમી રે અડ્યા અને પેલી દીકુડી આવી દીકુ રંબા હોટલમાં પણ હોટલમાં પણ ખાધું બંધ કર કહું. હેલો ગાઈસ અમે વડવા જતા તે શાક ને એવું બધું ખાઈ પૂરી ના એવું બધું પૂરી મમ્મી ફૂલ કડા ને પોલી હે ગાઈસ ચણ્યા ફોલ હજો લીલા ચણ્યા ફોલાવાઈ સોડી ડાઈ હ પણ એમ કે હા કે અમે કડી વારવા જતા તે દાળ ભાત પૂરી લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હા ગાઈસ જો એની વાત માનજો તમે હા અમાર સોરી લાડવાઈ હે નહીં દીક્ષિત કે આમ કરજો કે આમ કર તું આમ કર કરજો કરજો આમ કરજો લાઈક કરો એમ કહેવાય લાઈક કરો લાઈક કરો એવું કરજો ગાઈસ એમ કે નહીં તો ચલો ગાઈસ પ્યાજ ચણા ફોલ લે ખાજો ને ખાવાના ને ફોલવાના આપણે હા છોકરો ખાય બચારા અડધા મોઢામાં જાય ને અડધા વાટકામાં પેલા ખાઈ લેવાનું નહીં હા અડધા મોઢામાં સોરી ડાઈ બચારા ખાઈ પછોડા જો ગાઈસ છે ને આયો બબુ નાલ દે બુન આપો આલા કોઈ
બતાજો દીક્ષિત જબરો હા ઓનો હા જો વાગ્યું જો પછી બુંડાઈ ના મારો ટેણી તો જો આમ કરે સેટ કરો અને સરપ્રાઈઝ કરો. હા ગાઈસ આ બટાકા સમારા છે જો ચણા ફોલાય છે અને સણ્યા તો કાલ માટે પણ બટાકા અતાર માટે હું દેખાવ હા ફોન એમ કે જો છોકરો ફોન લાવ્યો તો કેટલો હોશિયાર હા બુનનો કેવા દીક્ષિત બુનનો ફોન હા